હમણાં એક થોડા દિવસ પહેલાં એટલે કે 2-3 દિવસ પહેલાં મેં એક ભાજપના બહુ મોટા નેતાનું ભાષણ મેં સાંભળ્યું. જોવા જેવી વસ્તુ છે સાહેબ. એ નેતા એવું કહેતા હતા કે કોંગ્રેસના નેતાઓ અમને આ લોકો જોતા ને કોંગ્રેસના નેતા એવું કહે છે કે બીજેપીએ કંઈ કામ જ નથી કર્યું. કોંગ્રેસમાં નેતા રહ્યા છે જ કોણ સાહેબ? કોંગ્રેસમાં નેતા રહ્યા છે જ ક્યાં? કારણ કે બધા નેતાઓને અમિત શાહે પૈસા આપીને ભાજપમાં જોડી દીધા. ખબર છે? બધા નેતાઓ જે સારા છે બધા ભાજપમાં જો કોંગ્રેસમાં રહ્યું કોણ? તો બીજેપી બની ક્યાંથી? બીજેપીમાં તો ખાલી 3 જ જણા હતા: અટલ બિહારી વાજપેયી, અશોક સિંઘલ સાહેબ અને લાલકૃષ્ણ અડવાણી સાહેબ. આ 3 જણાએ બીજેપી ઊભી કરી સાહેબ. 3 જ માણસો બીજેપી ઊભી કરીએ તો આ બધા આયા ક્યાંથી સાહેબ? આ બધા કોંગ્રેસિયા જ છે જે પાર્ટી બદલી ઘૂસી ગયા ભાજપમાં, પૈસા લઈ લઈને બેસી ગયા છે. હવે એ જ લોકો જ્યારે સત્તા ઉપર આવશે તો તમારું શું કામ કરશે? કહો હેડો. હવે તમે એવું કહો છો કે કોંગ્રેસે 500 વર્ષ કે 60 વર્ષ રાજ કર્યું. સોરી, 560 વર્ષ રાજ કર્યું કોંગ્રેસે. બરાબર, આજે દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસ હતી. કોંગ્રેસે કંઈ કામ તો કર્યું નથી. તો આ બધા કામ કરવા બેઠાડે બધાને કોંગ્રેસે, ભાજપના કોંગ્રેસ કરાય બધા. તો ભાજપમાં જેટલા બી નેતાઓ ભેગા થયા તે બધા પાર્ટી બદલ્યું છે. બધા કોંગ્રેસમાંથી પાર્ટી બદલી ભાજપમાં આવી ગયા. અમિત શાહ બહુ ચાણક્ય નીતિ આપણે, અમિત શાહ મોદી સાહેબે. ધ્યાન રાખજો સાહેબ, અમિત શાહ ચાણક્ય છે ભાજપનો. કોઈ બી વ્યક્તિ આગળ કોઈની સામે હામો થયો કે તરત ખરીદી લે. ચાલ આટલા કરો, બોલ શું લ્યો છો, આટલા પૈસા આપો, આવી ગયા ભાજપમાં. કોંગ્રેસમાં તો કોઈ રહ્યું નહીં. કોંગ્રેસમાં ખાલી એક રાહુલ ગાંધી, એ બિચારાને કંઈ મળતો નથી. રહ્યા આપણા ચૌહાણ સાહેબ, ચાવડા સાહેબ, એમનું કંઈ વળતું નહીં. કારણ કે કોંગ્રેસમાં કોઈ રહ્યું જ નથી સાહેબ સારું. કે નવા યંગના તો ભરતી નથી કરતા. મારે બી રાજકારણમાં ચલો હું બી સ્પીચ આપું સારી, તો મને લેશે બધા? ના, કારણ કે